મારી માની છો ઘણા ભાગમાં ધંધો જ ના કરાય. સવારનો 7 વાગ્યાના ફોન કરું છું કે જલ્દી હેડો પેલા પોપડિયાની કનું ગ્રોણી જવાનું છે. વ્યાજનો ધંધો છે, ટાઈમ થઈ ગયો છે, 10 દાડા નીકળી જશે તો હાલી દેવા પડે કે ને પૈસા અને જવું પડે અંગાત. તો પણ આ તો નીકળતા જ નહીં ગરમી લઈને. ઘર જ હાલ્યું છે તે હજી તો એટલા જ 12-13 જણો પણ હજી લેવાના છે. ઓય હું હતું કે અલે હું છે લે બતાવે એટલે ટાઈમ આબા નાખો છે એટલા ફોન કરે હવારોના. હા તું એકલો જઈ લઈ આવ્યો હોય તો હું હતો એ પોપટિયાને ઓળખો છે? ઓળખે છે પોપટિયા પૈસા આ છે એટલાય પૈસા છોડાયા છે ને. અલે એકલ ડોકલ ના જવાય તારો ભા. 2 જણા હોત સારું. અમારે ચોકણ જઈને કાઢતા હતા આડું નહીં મેઘ તો પાડી દે તો કશું ના પણ તાકાત છે કોઈની પારવાની નાના. મારી માની છોકરો છોડીએ વીડી નાખું એમને વેચો ધંધો કરતા છું આપણે કોઈ. એટલે હું કંકોરો છોડ્યો પાઈ નાખો હવારોના ઉઠતા તો છો નહીં. આ 10 દાડા નીકળી જા. 16 જણાના પૈસા લેવાના છે. આ તે પોપટિયાથી લઈ તારા ધંધો કરવો તો કર. એટલે પાટણમાં ધંધો થાય તો યાર કરવો તો પડશે જ કાવા. અલે પણ એકલો થોડો જવાય. ત્યાં કરાવું છે હેડ વાત કરે છે તે ચાલે લે હેડ સલાઈ લે વાળી દે. તારા ધંધો કરવો હોય તો હરખી રીતે કર. મારી માની છો કે મારા નાટક જોતો નહીં. હવે કોઈ સ્ટેમ્પ કરી કોઈ કાગળ કોઈ સરકારી નહીં. આપણે આ તો વેચવા પૈસા લે છે. તારો ભાઈ એ છોકરો બહેરો હોય ને પાડી દીધું હું લેવાનું માને એકલા. હું પારે કોઈ ધંધો એમને કરતા હેડ તો ખાલી લઈ લે બાઈક હે પોપટિયા ઘેડ લઈ આવી આજ. અને હું બસ નીકળું છું નહીં ઘરમાં છી. એકલા જ આયા મનવા એકલા જવાના સાથી વિના સંગ વિના એકલા જવાના. સકાસક બાઈક કર દઉં એટલે ફુવાની એન્ટ્રી એકદમ મજબૂત પરા. બોલો મેઠા ભાઈ કોઈ છો કે તૈયારીઓ કરી લાગે છે? તૈયારી એટલે હારી બાદ જવું છે. મારા પેલા મોટા હારા છે કે યુવાના બાબલાના કાલ જોન જાય છે. એવું છે? હા હારીમ તો પોવાન જવું જ પડે કે પોવાનો વટ પડે હારીમ તો. હા હારીમાં જવું ને એટલે તો 10-12 કિટલ લ્યો સટાસટ છૂટ. ખાટલામાં બેહું તો હઈ ફુવા ચાલુ થઈ જાય. ચાની? અરે હા હારીમ મોન હોય તાણ જ આપણું તાણ પેલી હચવાય તાણ પઈ. હા હારીમ તો જોર પબ્લિક માતી નહીં ખાટલા ચારે બાજુ બેહી જાય ફુવા આવો કરીને. તો પેલા તો એવું રાખ્યું તાણે રાખો ભાઈ. ચાલો ભાઈ હું જઉં. ઓફરો કા? હા ના હોય તો પેલો સોલ્લો લેતા જાઓ. મારા વિવાહમાં આબાદ મેન નતો તમારી પાછું મહિના પહેલા વિવાહ નતા એટલે રસ્તામાં સોલ્લાલ છો એવું નતું. પણ તમને ખબર છે કે અમારે પેલું બીના બની હતી તે પછી નવરાત નહીં તમે? હા નવરાત નહીં તમે? ઘેર આવો ને ઘેર આવીને શાપોણી કરો સોલો લખાવો મારા ભાઈ. રસ્તામાં સોલ્લા ના લખાવાનો ના લેવાય. મને શરમમાં હોય રસ્તામાં સોલા લઉં તો. હા એ વાત હાશી. હા તે વાંધો નહીં. આ 2 દાડા વિવાહ પતાવીને પછી તમારે ઘેર ઓટો મારે હેડો. આવો હો ચા પીવો આવો. હા હેડો લ્યો. ફુવાનો મન ઘણો છે તો. હા અમારે આગળ નેકરવાન કરવા પડશે. આવો આયા ને તમે તો શું બોલાવો છો? હા બે વખતે ખાટલા હું ખાટલા બેવા થોડા આયા છે. ઉઘરોણું નહીં પેલા લઈ જાય થાય હાલવાન કરો. 10 દાડા ઉપર નીકળી જાય તારીખ. આમ થોડાક ને બોડામ ડોળ મેં છે તો નજીક થોડો ભોળ પેલો કેટલા બાકી વેચ કેટલું ચડ્યું છે? 10,000 વેચ 80,000 રૂપિયા 90,000 રૂપિયા લાવો. હા તો કરવા ભાઈ ના હોય ને વિવાહ જઈને આવો ને 2 દાડા અને પછી પમદાર પહોંચતા કરો હળો. અલ્યા તારા વિવાહ જાત તેલ લેવા મારું લેવા જેવા શાકભાજી ધંધો થાય રહ્યો. પૈસા એ વખત કે મારા બાઈક લાવવું છે ફરવાન બરવાન. હા વાઘુભાઈ તારા મારો આટા મારવાના તારા પૈસા લેવા હેડ પણ હારા છોકરો પૈસા તારો હારો તેલ પીવા જો. પણ સમજો ને 2 દાડા ભાઈ કરી આલું છું પૈસા. મેં વેતો પૈસા ફેરવી છે. મેં ભીખ માંગીએ તો તમે તો કદી ના આલો મને. પણ હાલ દિયો તમારે પમદાર પૈસા તમે હાથો હાથ હાલ દિયો ભાઈ. ના થાલે કાયદેસર હાલ દે. 2 દાડા કરી જા હાલો મને. વાઘુભાઈ હા
પૈસા લાવ. ધોબીજી રવા દે કે પૈસા લાવ. લાગુભાઈ મારશો નહીં ભાઈ મજા નહીં આવે. મજા નહીં એટલે ના, ના, આપણે લડાઈ નહીં કરી તો કોમ કર બાઈક ઉઠાય. બસ લઈ લે મારે હારીને જવાનું છે પણ અરે શ્રીલંકા જોઈ તું અમને હા હારીમો જવાનું છે ને અમારા તારા ઘેર દોડ દોડ કરવા પૈસા લઈ દેજે બાઈક લઈ દેજે હેડ. દોડી લઈ લે જે હું આયા લેતા હું અરે હું લેતા હું હેડ. મને ઝપકી પમદાર આલી દે પૈસા એ કરવા ભાઈ અલ્યા કળવા ભય ભય કર્યા વગર ઝાકે કમણા હાકી લાફા ભાઈ થઈ ગઈ હમણાં હાલ કંટાળો લેવડાવો છે તો પૈસા વેચવા લઈ જશે ને હાલતા જોરા ચાવ લાય ચાવ લાય ચાવ ભાઈ આવ લાય ફટાફટ. તો હાલી જા પૈસા ને લઈ જા લે હેડ દોડી લઈ લઈએ બીજું તો શું કરીએ. ભલે આનો વાપર હા બોલ શું કીધે આટલામાં કોઈ બીજું કહું સોપરો તો ફટાફટ સોપરો તો તું ચાવી લાય લે તું હેડ. પણ પમદાર હાલ દીધું હા ચાલો એક ભાઈ એ તો કોઈ ફાયદા ના હોય. અરે પટ્ટામાં કે વખત પટી જાય કે બધું અને મેઠાના શું કેટલા છે 1,30,000 લેહાડો એ છોકરો પહેરાવા લઈ ગયો તો હા હેડો ઉઠાઈ લઈએ નહીં આમ જઈને પછી બાઈક પર પૈસા મક્કા લઈ જાય ભાઈ એવું હોય તો અરે પૈસા આલી જાય ને બાઈક લઈ જતા ભાઈ એ દાડામાં પૈસા નહીં આવે ને બાઈક બેસી બેસી મારશું અમે તો હા હરી કઈ કુવાની વાત નહીં બધા એમાં ના જોવાનો ભાઈ કઈ મદદ જે કર્યો તો સપો કલ્યા બાઈક આલો કા અલે હોબળો છે તો શું આપણો મિની પાવાગઢ ફરવા જવું બે જણ હાલ જોઈ જવું નહીં. અરે પણ જતાય હવે કાલ તો પછી તારે પેલું ઓણું હશે તો પછી પણ હજી રોધવાનું છે ને બાપાને ખાવાનું છે હજી તો જાણે હું રોધી રહી અને આવી ગરમીનું શું છે. અલ્યા પણ હું હોત નારે કહું છું આ પેલા નકા જીવન ગાડી છે ને લઈને જઈએ ના હોય તો બે જણો હાલ જોઈ ના જવાય બોલો. ના જવાય શું બેહી ગયા છે હેતર બેતર માં આપવું નહીં તે હા એટલે હમણાં તો બગડી ગયો છે હો બેટા તું પેલું પાણી લાવજો પીએ ઠંડુ કોણ આવશે બાપા લાવ લાવ. ઈ કીધું નહીં તે તું કીસ નહીં હો પડતી બેરી જા હા હું તો ગરદન મેલો છો મગજ છે મગજ ચાલે તારું થોડું યાર છે હમણાં તો મગજ નહીં કોમાલતું તારું પણ હું છું ને હું એમને હું મુવા પાડો છો પેણા એટલે મેં ગુનો કર્યો ખેતર ભૂલી ગયો છે ખેતરમાં હું ચાલે છે હું નહીં ચાલતું હેતરમાં હું મારું કોમ હોય છે કારણ હેતરમાં બાયડી ગયેલો થઈ ગયો છે ઘરગો કર્યો ઘરમાં નીકળવું નહીં હેતરમાં હું કોમ હોય છે એટલે હું કોમ છે ખેતરમાં બધું કોમ છે એરંડાજી ગોઠવાના છે ભેગા કરવાના છે એમાં તો સોય આવતો મને જો ગરમી લાગે છે હોન ગરમી લાગે છો ગરમી લાગે છે તો તોડી નાખ્યો છો કોમ ના કરી તો રોધવાન કર્યું હોય બેટા આ રોધવાળો હા તમને પહેણાવા દેવું કર્યું છે તારા બાપને ખબર છે ચોથી પૈસા લાવ્યો તો જે રીતે તમારા વિવાહ કર્યા છે ઘેર બેઠા પૂરું થાય બધું બરા હઈમાં તો હું કોઈ હા બરા કહી દીધું એટલે ભરાઈ જાય કોઈ મજૂરી કરો હવે પહેણા નાલ નહીં થઈ ગયા પલોઠી પર વાળી ના બેહી રહેવાનું હોય આમ ધંધો કરો મજૂરી શું કોણ દેવું કર્યું છે રૂપિયા તો આપણા ઘર ના હતા પેલા વાઘુજી પણ 1,30,000 તો લીધા છે એ ખબર નહીં હતી હજી તો એ વ્યાજમાં લીધા છે ખબર નહીં 1,30,000 રૂપિયા આ લીધે હું ઘર મેકી નાખી દઉં ગોમ મેકી ગોમ છોડી નાખી દઉં વાત કરો છો એટલે એ મોણો તો જે વાત છે એ ખબર તને મહી નાખશી આપણ મહી નાખવાની વાત નહીં મહિનો ઉપર થયા અને મેં મહિનાનો વાયદો કર્યો તો ઉપર 10 દાડા હેડ્યા હાલ શું થઈ હાલ શું તે મર્ડર તો ને કઈ નાખે આપણું વાત એટલે અવળી વાત કરે તો અવળી વાત નહીં કરવાની કોકને આપણને પૈસા આલા કોઈ ગુણ ના ભૂલી જવાના હોય આપણે છે પૈસા જ છે તમે ખોટી બૂમો ના પાડો હોબળો છો હા આ પેલો ગેસ હળગતો નહીં હળગી આલજો. હા ઉભર હું ચાલુ કરી આવું એ પેલા તારા ભા આયા જો ઉઘરોણી ખબર પડે છે આ લીધે પૈસા એવો થાય હેડ બોલ્યો છે કે આ લીધે હું હાલ દઉં લો આયો ને તારીખ પટીને આયો ને આયા આબા તો મને થતું નહીં મને તમારા વગણ પણ આ તમારા લીધા આપવું પડે તો વગણ
આવો બેહો. તો તમારે શું હોનાનો લગણો છે તે હોય કે તમારા આરોટવા આવીએ અમે હોય દાડા વિહોમાં દેખવાના નહીં કહું છું. એટલે તમારા વિવાહમાં અમે ફરફર કરવા છે અમારે ધંધો લઈને બેઠા છીએ અમે તો કેટલો ગ્રાહક છે અમારા ભાઈ તમે ના દેખવાના કંકોત્રી હાલી હતી કંકોત્રી હતી એ તો કોથળો ભરીને પડીશ કંકુતી તમારે ઘેર જેવી તો લાવડો અલે બાયડી કે સોટો છે અમે નહીં સા નહીં પીવાનો હા મેલો સાબા નહીં પીવાનો લે હડો રાજી કરો હડો આવજે હું રાજી કરો ભીખ માંગવા આવ્યો છે એટલે પૈસા આલો એમ કહું છું રાજી કરો એટલે રૂપિયા આલ્યા છે લાખ રૂપિયા 1,30,000 રૂપિયા દાદા વધારે થયા છે વેતરવાન કરે હેડ ફટાવો કે ધોલાને મોબાઈલ ભાઈ મારા પર છે હમણાં પ્રેમથી વાત આ કરે ધંધો તો કરી રહ્યો પ્રેમથી વાત કે ધંધો કરી રહ્યો તું પણ મારા ભાઈ હોભળત કરે ભલે તું મુઈ રોકતો હોય પણ આમ ડેરિંગ કરું છે તો પછી ભાઈ કળવા ભાઈ પાકુ ભાઈ હવે જો એ દાડા ખમી કો આટલું ખમી કાજો ને જો મારા વરિયાળી છે ને એરંડા છે અરે જેવો એ રૂપિયા લેવાનું કરો હડો ફટાફટ આ નહીં લાયા બૈરું લાવી દીધું છે લ્યો છોકરા ભર્યું લઈ આ લીધું હા એટલે તમે પૈસા આલે તો પાછા મારા પૈસા લેવાનું કરતો તાણ હું મગજ ખોઈ છું યાર તું એ હા પણ 2 દાડા ટકો જો આજ શનિવાર થયું ને હું ટક્યો આ નહીં ટક જો હું તો ડેરિંગ બાદ તું મારા વાલા ખબર નહીં હોભળો કે હા 2 દાડા ખાલી કાલનો દાડો વસી મસ ના. વાગુબા કળોબા રાગ બોલો વસ્તી જોણા બધી હોભળો છે છમ તું પહેરવા જો તારે ઢોલ તમને હાલ દેવું આ મેઠિયાને 1,30,000 રૂપિયા આલ્યા છે વેચવા એના છોકરું એક કરવો મૂકી દે એ વાત એક ચાકુ ઓન ચાકુ એ વાગુબા આવું તો ના હોય આવું તો ના હોય તમે મારી પહેરાઈ દે તો ફક લઈને આવડે હમણાં પેટ ફાડી નાખશે એ તો આવું તો ના હોય કોઈ આબરૂ જાય મારી એમ નહીં એ વખત પહેરવા જો આ મેઠિયાના છોકરા પહેરાવા 1,30,000 રૂપિયા લે અમારા હાલ હમણાં બધા પણ હવે હું કઈ ખોટું ગામમાં જણાવો છો કે પૈસા આબરૂ કાઢો છો એટલે છોકરો વગાડતા ઢોલ ને સરનાયો હંગાથી જતા જ નતું જણવાનું ગામમાં મંડલી લેવા નહીં હે રૂપિયા લેવા છે મારી વાત સાચી તમે પૈસા આલે પણ આવું ખોટી આબરૂ ના કાઢ્યું મારી ભાઈ, તમારા રૂપિયા આલીને બૈડી લાયા છે એક કામ કર આ છોકરાને પહેરાવવા માટે બૈરી લાયા છે રૂપિયા આલ્યા છે આપણે હા એ છોકરાને બૈરીને લઈ લે આપણા ઘેર કોમ ધંધો કરશે કચરા પોતું કરશે પૈસા ફરી કાઢે તો બરોબર લઈ લે એટલે એ કળવા ભાઈ હું એટલે હું તારો તમે હું તારી છે કોણ એ વસ્તુ ના હોય એ વસ્તુ એ વસ્તુ ના હોય આપણો પૈસા કોઈ ગુનો કર્યો નહીં અરે ગુનો કર્યો હોય કે ના મારી કર્યો વાત આપણો કોઈ દયા નહીં કરી પૈસા મારા હાલવાના છે એ વસ્તુ નહીં થાય બેસના પોયલા ભરશે ને તાને થાય પડશે એ અમાર સોરી બરોબર જ છે હા એ મારા સોરી બરોબર જ છે તું પૈસા લઈ જજે સોરી લઈ જજે નહીં તમારા પૈસા હું આલી દઉં રહેવા દો હું ચોય ના આવું બેટા હેડ હું તારા બાપા બરોબર જ છું તું તારી ચિંતા કર્યા કરે હું ચોય નહીં હેડ હમણાં હોટું મેલ્યો હમણાં એ કળવા ભાઈ આવું તો ના હોય પછી તો વાત હદ હોય એની હદ હોય યાર કોઈ બધું જમીન લે આવું થોડું હોય પહેરાઈ દેજે એકાદા હમણાં પેટમાં હવા નીકળી જઈએ તમે આવો 500 રૂપિયા લેશો તો ના નાટક કરો છો બધું હેડ ચોય નહીં આવવાનું. બાપાને હાલ જ ફોન કરું અરે તાર બાપાનું તારો બાપો તો તોપ છે મોટી હું હાલ જ મારા બાપાને કર ફોન. પૂછું, તાર બાપો આવવાનું. છે મોટી તોપ છે કર ફોન એ વાઘુભાઈ એ કળવા ભાઈ એ હું મારી ઇજ્જત કાઢો ઘરની ના હે બેટા અમે ધંધો વેચવો કરીએ છીએ ભાઈ હા ભાઈ મારા ભાઈ પણ પૈસા તમારે 2 દાડા પોકાડી દો હું એક રૂપિયો મેં ના પડે હજી મારા હારા તમે ઓળખતા નહીં સરપંચ છું હું. હાલો સરપંચના ધંધો. મોટો ડેલિગેટ હોય તો આયા હા ભલે મારે અરે લે, લે, હાલો. અરે પપ્પો વસી કર આવજો કર ગપ્પો મારવા મારા પહાડ પૈસા લઈ આવો, હાલો, હાલો. હેડ ને મારે છોડી મારે હેડ હું કહું છું ને તારે તું ચિંતા કરે ને હું તમારા પગે ના, એ જે પૈસા બે લાખ આલી દેજે અને આ બાયડી હવે ભૂલે નહીં તો સીધું પહેરી દ્યો. આગળ થા. આગળ થા. હેડ. તું ચિંતા કરે ને મારે છોડી બરાબર છું તું પૈસા તું તો ચિંતા મને કરે આપજો પણ. આમ પોસરા નહીં થાય આ તને પૈડા જો છે દોઢ એક લાખ. દાડો વસી મજો એક જ દાડો ના ના મેરાવન લે બેટા લે હેડ, આગળ થા. સાઈડમાં. એ વાઘુભાઈ સમજાવો સાઈડમાં તો તોરા. લે બેટા એ બાઈક ઉપર બેન હાલ હમણાં જઈએ, હમણાં એ પેટમાં આવો ના હોય આવો હમું ના હોય કહું છું. અરે હું ના કર ભાઈ નાકમાં ભેડો તોડી નાખ્યો હમણાં હાલ હમણાં લે બેટા આગળ હેડ જે હેડ હેડ માં છોડી એ કળવા ભાઈ આટલી એકલા બે હાલે, એકલા બે. ઇજ્જત ઉપર ના હોય મારી વાતો આપણો કે લે તું એ. આલે સોપો લે લે આલે કર્મો તો બોલા, કર્મો. ઉપર. એટલી. બે હાથે ભાઈ. હું તો નહીં બોલું પણ એનો નહીં છોડ ઇમનામ નહીં રાખ્યો ઇમનામ એ હું છોડ ઇમનામ રખાય છે સોયલો કરવા
કળાભાઈ દયા કરો, થોડી આટલી દયા કરો યાર. દયા આટલી કરી સમજો કે? આટલી તો દયા કરી 1.5 લાખ થવા આવ્યા છે છોડી જેટલા મને એવું ના હા, મારે અરે, છોડી. તો કચરા તું પોતું ચિંતા ના કરવાનું છે કરજે, ઘેર, હેડો. તું કશું કોઈ કરું નહીં, તું ચિંતા કરી ના હો બેટી. લે બે. ચાલો લઈ લ્યો. એટલે બેટા. બે જા બેટા હેડ. એ બાજુ ભાઈ. પૈસા નહીં. પૈસા લઈને આવીને ગાડી લઈ આ તો જજો. કાયદેસર ધંધો કરીએ છીએ વેચવો. આમાં તમે તો ખરાબ હોય બધા. એ ગુભાઈ થોડી માનવતા રાખો છું. કળાભાઈ એ તો અમારે દયા રાખો છું. એ અમાર સોળી મારી કણ હો રહી છે. બેસે બેટા. બેસ કે બેટા તું એ મને હું કા ગુચ્છો લાવડાવું છું. એ દો ગાયો છો દૂધ પીને તાજી કરે માર સોળી. લે ટીણિયા, એ ટીણિયા, ઓ ગગલ્યા, ઘરની આબરૂ દઈ લ્યા. મારા હારાને ફોન કરું. અલે ઈ નહીં કરવું, રવા દે કે પાછું ખોટી હા. વાતો થાય. વાત હતી. તું ઈ વાત કરવા માટે વ્યાજવા પૈસા લીધા, તું રવા દે તું. હાલો પપ્પા, તમે ફટાફટ એકણ આવજો. આ તમારા સોળીને અમારા ગામના 2 જણા 2 ડોહા છે તે લઈ જાય, કિડનેપ કરી છે. કોણ છે એટલે એ થોડા પૈસા વ્યાજવા ફેરવું છે કે તે કિડનેપ કરીને લઈ ગયા છે. હા તમે ચિંતા ના કરજો, હું બી હાલ આવું છું. આવજો ફટાફટ આવજો તમે. હા હાલ જ આવું છું. હા અલે તારા હારા જો કહેવાના આવે ના કોની આબરૂ જાય, ઘરની આબરૂ જાય, અને ખબર બાપા પડે. કેવું પડે, આવું તો ના હોય તાણું જોય. આવું ના પૈસા માટે હોય તાણું. પણ આબરૂ કોની જાય, ઘરની જાય કે મેઠાજી તમે. લોકોના બહેરો કામ કરવા ઘેર લઈ જવાનો હોય. અલે એવાને એવી ખબર ના પડે, પણ આબરૂ આપરી જાય, ખબર છે કે મેઠાજી તમે પૈસા લીધા તાણ અમારી છોડી લઈ જા કે તો પૈસા તો આલી જો, થોડા કોઈ નાખી જો તો આપણે. ખોટું વધારાનું લપ કરાવું છે, ખોટું આ વધારે બધું મારા હારા ના પડ્યો. કળવો ને વાંખો પાણી પૈસા ના લીધા તો સારું હતું. મને નતું કે આવું કરશી મારા છે કે આટલા ઘેરુજી પહોંચી છે. યાર મૂકી દો ઘણું. ઘેર હું લેવા જાઉં છે તારા હારો રૂપિયા નહીં હાલે ત્યાં સુધી તારે વધ રહેવાનું છે. વાહ અમુક કરો છો મને ઘેર મૂકી જો દો. ભાઈ પેલું આપણો ધાબા વાળું ઘર છે ને એ અમું આપણું ઘર છે. મારા 2 છોકરાની વહુ છે, તાર માં છે, અને આપણે તબેલો છે. કરે હાળી મળીને થોડું કામ કરો. હા બેટા, તારા એકણ ખાવા પીવાનું સુખ જ છે, કોઈ તકલીફ નહીં. તઈ તાર શાંતિથી કર રહો હતા થોડા દાડા. આ જોડ મને ઘેર મૂકી દો કે. પણ ઘેર નહીં જવાનું, ઘેર તને મૂકી દઉં તો તારો હારો મને રૂપિયા ના હાલે. મને હું કઈ હેરાન કરો એમાં મન તો પણ ઘેર જવા દે. તને મારી સોડી તને હેરો નહીં કરતો, તું તાર શાંતિથી રજે કા ઠંડા સોયલા કુલર ને બુલર ને પેલા એસી ને બેસી ઘણું છે આપણે. મને બીક લાગે. ના હું કઈ બીક લાગે, મારા 2 છોકરાને બાયડીઓ છે. તાર માં છે? મૂકી દો કે ઘેર મૂકી દો. ના પાડું તો પછી હું કાકુ છોલ આવશે મને છા ન સમજાવું છું તે છટકી દે બસ મારું. તે વાઘો તો કોઈ નહીં, નહીં બોલું. ખોપડી ગરમ છે મારી. જા હા શીખર સર નથી. હલો, હા શોકન રહ્યો લ્યા. આ બીડી પીવા રે ભાઈ. બસ માં ફચવાની બીજો પીવા રે કણ. આ દુકાન પછી બીડી પેટી લીધી. અલ્યા પણ ધંધામાં જોનાલ કે યાર હા હાલો હતું ને તારા અંગાથી તા પાર્ટનરશીપ નો ધંધો જ ના કરાય. માં ફચવાની સારો છો કા તમારે તો કોઈ માળ હારું હેડ ને ભાઈ. આવું હા જલ્દી આવો. લોહી પી. ઓ કરું એ રોવું છે હું મો હે રોજ હું ટેપો પાડી છે. મારી બાયડી લાયક મહિનો છો નહીં, મારા બાયડીને પેલા 2 ડોહાઈને લઈ જાવ એકણથી. એટલે હું કરું કે તો હું લેવા પડે પૈસા એવાના પાહણથી તાણે. પથ્થર ને સર આપણે ઓગળી છે એટલે આપણા ઘર જતી એટલા રૂપિયા લીધા છે. નકર એરે આપણા ઘર આગળ આવીએ કે ઓય પડી હોય લાશો પડી હોય દીવાની આબરૂ કાઢી આબરૂ કાઢી દે. મિયા કોઈ એમને નહીં લીધા, તને પહેરાવા પૈસા લીધા છે. આણ તો બીજું કોઈ નતું મળતું. અલે મને શું ખબર કે આવું કરશે હમુરતું. શેઠ ઘર પહાડ આવી જાય છે.
થયું છે બાપા આમ ચિંતા ના કરશો બેટા હું આવી ગયો છું કા હું લે ચિંતા કરો છો હે માફી માંગુ છું માફી માંગવાની ના હોય પૈસા તો લેવા દેવા હોય હવું નહીં હોય મારે જરૂર પર મારે લેવા પડી તારે પૈસા હું ભરી ના આવ્યો કે તણા દાડા આવ્યા કે મારે હું તમે ચિંતા છોડી દો હું આવી ગયો છું ને હું છીએ ખાલી કયો ખાલી એ અમારા ગામના કાઢી નાખેલા છે અને પૈસા બાબતમાં ખતરનાક કાઢી નાખેલા છે એટલે કશું મારે બોલાયું નહીં ભાઈ ગમે એવા કાઢી નાખ્યા હોય ને તો સીધા કરવાના ગટુજીના આમ બાયા હાથનો ખેલ છે સાચી વાત છે પણ આમાં ટીણિયાની બાળીને તમારી બાયડી પછી પેલી મારી સોડી છે એમને કને ઉઠાઈ છે મારી સોડીને ઉઠાઈ છે કિડનેપ કરી છે બાપા કશો વાંધો નહીં ઇવન મારું ધાવન યાદ ના કરી દઉં ને તો મારું નામ એ ગટુજી સરપંચ નહીં તમે હેડો ખાલી બતાવો હેડો એક તો શેટલર જેવું શિખર આવી રીતે ધંધા થતા ખોટો બેલેન્સ બગાડે છે. હલો અલ્યા શેટલર એમ તો શેવડી મોટી બીડી લાયો છે તું ચેકી થઈ રહી હતી હું 2 મિનિટ જલ્દી હેડ હોય હિસાબ કરવાનો હજી જવાન થતો બતાવો તમે ખાલી ભાઈ એક તો એટલે બેસી ઓવે 82 કેટલા લેવાના છે પૈસા પૈસા કેટલા લેવાના છે બેઠાજી જોડી છોકરાઓ ઉભા પૈસા કેટલા લેવા અલ્યા તું શું કોણ એમ ડાયરેક્ટ એમ ધોલો મેલ્યું છું તું તો હું કોણ છું વાત કર કરું અલ્યા દોડ ડાયો હુલે ખોઈ શોધી રાખ માર પેટ દબાઈ છે તાલ હું કોણ છું એ જાણું છે આ જેને ઉઠાઈ લાયા છો ને એનો બાપ છું હા સાચી વાત છે લે લાઈ હાલો રૂપિયા 1,30,000 લેવાના છે તમારા બે ભાઈ પાંચ વાહ ભાઈ વાહ 1,30,000 માટે મારી છોડીને ઉઠાઈ લ્યા તું મને ઓળખી છે અલ્યા તમાર છોડી તો ચોકણ હોય તો અમાર ગામની બાયડી થઈ કા પેલા હિસ્ટ્રી ચેક કરવી પડે કે આવવાનો બાપ કોણ છે અને ગામમાં મારા ગામમાં આવા હોય ને તો ધૂળ સાટતા છેટલો ને કઈ ના છે ખાલી પૂછી જો કે આ સરપંચ નું અર્થિંગ જે નડ્યું હોય ને એને પૂછી જો ખાલી પૂછી દો એટલે હું તોપ સાથે ફૂટી તો એમ નહીં ઈઓની સોડી મારા છોકરા વેરા છે ઈઓની સોડી છે આ રહ્યા ટીણિયાને કહેતી રહી મને એકલો અલ્યા આ એકલો નહીં તારા જેટલા મોટો હજી તો ખબર નહીં મારો પાર્ટનર આવશે તો સોડિયો કાપી નાખશે સોલી નાખશે હજુ પાર્ટનર છે કશો વાંધો નહીં બોલાય તારા પાર્ટનર ને બોલાય તારા પાર્ટનર ને બોલાય બોલા હાલ બોલો ફોન કર બોલો આ તો સન મેં પૈસા લીધા છે નકર તમને તો પત્તા દો પાડી નાખું તમારા હા બેઠા ભાઈ શાંતિ રાખ હમણાં બાઈક ઉઠાઈ ગયા છે વિવામાં જવું તું ને હેલો હા શું કરશે આયો રસ્તામાં છું હા રસ્તામાં છું નાવ તો હોય કર નાવ તો લે આયો લે અરે નાવ તો રે અહીંયા પહોંચો હાલો હા આઈ જો ના આવતો સમ કરીશ પૈસા હોય ને તો વ્યવહાર ના હોય પૈસા મળીએ જ હોય વ્યવહારમાં રહેવું પડે તમે પૈસા આલ્યા છે હાર નહીં લેવા હેડો પપ્પા પોલીસ કેસ કરો હા પોલીસ કેસ કરો કરવા કે હા, બરોબર છે. થોડી નથી સારો એક છે આઈ ભૈયા પૈસા નહીં યાર છોડીનો બાપ આવ્યો છે ઉતાર મેસો ઉતાર તું પૂછા તું છાતી લે પૂરા ચાલો છે લ્યા સોનો નહીં જેને તમે ઉઠાઈ છે ને એ છોડીનો બાપ એનો બાપ તું લાફો લાફો નહીં. સમજુ છું એ દાડું કીધું તું એ દાડું પૈસા કીધું તું? માટે જેની તેની છોડીઓ ને બાળીઓ ઉઠાય હે સમજુ છું તારી જાતને બાપા કેસ કરો કેસ કરું ને હડિયા કરતા કહી અલ્યા દઉં. નહીં લેવા પૈસા ભાઈ રવા જો કમે લોકોને તો ટોકા બોકા ફેરવી રહ્યા છે બે જણા ગોમમાં ત્રાસ વધી ગયો સાહેબ કઈ નહીં
કાવું કરવા જો કાવું કરવા છે કરે ધોકા બંગાયા સરપંચ ના ના વેવાઈ વાત સાચી છે હું કહેતો ખબર છે કે ગોમના ડોન છીએ અને અમે ગમે તે કરીએ કી ઓ તારી બે લુગડે ટાઈટ થઈને પડું છે માળાઓ પહેરવી છે આવી લુક્કી દાદાગીરી કરવી છે અને કેવું પૈસા લઈ જતા તો પછી હાલવા તો અલ્યા પૈસા લીધા હોત જેની તેની ચોરીઓ ઉઠાવ્યો વહુ જેની વહુ ઉઠાવ્યો જેની તેની મારું બાઈક એ ઉઠાઈ ગયા સવારે વિવામ જવાનું મેં કીધું હાલી જવું 2 દાડા પછી પૈસા આ કઈ લેવા નહીં મારો ઓના અંગાથી જો એકલો કશું વાંધો નહીં ઓન જમાઈ તમે ફોન કરો પોલીસને અને જેલના હાડિયા કરતા કરી નાખી એ કળવા ચાલ લે આ તું એમ કેતી જો જઈ હા આપણા ઘેર છે ના બોલીએ જલ્દી જમાઈ તો લેતા છોડીને લેતા આવું તો આવી શીખ્યા લોકો સોરીઓ ઉઠાવવાનું બાયરીઓ ઉઠાવવાનું બાઈક કોઈ બીજું કોઈ ત્રીજું હોય તો બરોબર છે બે ભાઈ આવા તો મારા ગામમાં હોય ને તો સીધા કઈ ના હું અને ખાલી ઓમ ગામમાં ખાલી નોમ ખાલી પૂછો પણ અમે જો વકાશ છે સીધા જ છે પણ પૈસા આલ્યા એ તો લેવા પણ ઇમનમ સરપંચ બન્યું લે ઇમનમ સરપંચ બન્યું વોટ આલી બન્યા છો હું તાલી નહીં પેલા મુએ તારા જેવો ડોમિસ જ હતો આ બી રોવાની ચિંતા ના કરવાની તાર બાપુ આવી ગયું છે નહીં લેવા પૈસા નહીં લેવા નહીં લેવા નહીં લેવા પૈસા હું આલ્યો પણ પૈસા માંગવાની તમારી રીત અલગ છે કશું નહીં હાલવાનું બે ભાઈ ના ભાઈ હું ખોટું નહીં બોલ્યો, પૈસા મેં ના પાડી તમારી વખત એવું કીધું કે નહીં આલું હું 2 દાડાનું એ ભાઈ કીધું તું અને તમે સીધા મારા ઘેર આવી ગયા હા અને તમે મારે કોઈ દાગીનો લઈ જાઓ તો ચાલો કોઈ ભેંસ લઈ જાઓ તો ચાલે હા તમે મારે શું કેવું કાકા? હે હું જઉં તાન એટલે આ બાઈક ઉઠાઈ ગયા તા એરિયા મારે જવું તું લગનમાં ઉતારી હા હરી જવું તું પેલા વાટ જોઈ રહ્યા કે ફુવા ક્યાં આવો સારું તું તમે આવી ગયા બોલી ના ને એટલે દબાવ હેડો હા મિલે નહીં તું ગયા મેલે નહીં તમે મને પૈસા લે એટલે વધારાને બોલતો ને નકર ઈની તમારે બેની લાશો પડી હોય લેડ બાકી વેવાઈ. ને મને કમ ના મતતા હો શું કીધું પેલા જીનું એડમિશન લઈએ પશુઓની પથરી પાડીએ તને દાઢણ બઠો વધારે હું તને આ મૂછો મૂછો સોયલો કરવા રાખ્યું છે પેલું ગુદામ સપુ ગુદામ મેલવા રાખ્યું તું લે કઢાય ના બધા ભૂલી ગયો ભૂલી જાઉં અને હું કહું છું કે આવતો નહીં તું કે જલસે એટલા આવી છે એમ નથી કેતો હોભળી નહીં હું વધારે અને મને પેલું મેસેજ કરતા આવડતું નહીં લેવાલો વેચવા પૈસા ધંધો ના કરાય મેલ જામ સપુ ગુદામો આમ હું બતાવું છું મારી છોકરીયા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો પણ આ હારું આવી ભૂલ્યો ના કરતા હા જય માતા કેવું જય માતા